ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત। યુવકને છાતીમાં દુખાવો પડ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડ્યો। રાજકોટના કેકેવી ચોક હાઈ લેવલ બ્રિજનું શ્રી રામ બ્રિજ નામકરણ કરાયું। મનપાની જનરલ બોર્ડમાં સ્ટેટ ચેરમેન જયમીન ઠાકર દ્વારા મુકાયેલી દરખાસ્ત મંજૂર કરાઈ। તારીખ 22ના રોજ કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે નામકરણ અનાવરણ વિધિ કરાશે। હણી તળાવ કેસમાં એસઆઈટીની રચના। અધિક પોલીસ કમિશનર મનોજ નીનામાના અધ્યક્ષસ્થાને રચના। હણી લેક ઝોન કોર્પોરેશન સીલ કર્યું। લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત। ગંભીર ઈજા પહોંચતા બાઇક ચાલકનું મોત। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું। હવે કોંગ્રેસ વિધાનસભામાં 15 ધારાસભ્યો જ રહ્યા। સુરતમાં વધુ એકનું હાર્ટ એટેકની મોતની આશંકા। યુવકે સવારે ઉઠતા જ છાતીમાં દુખાવો થયો। દવા લેવા જવા માટે તૈયાર થયો અને બાથરૂમમાં જ ઢળી પડ્યો। હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર। સરથાણા રેલી કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો। સુરત કોર્ટે 6 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યો। હણી નદીના અકસ્માત બાદ તંત્ર એલર્ટ મોડમાં। દ્વારકામાં ગોમતી નદી શિવરાજપુર તથા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં લાઈફ જેકેટ ફરજિયાત કરાયા। સાવરકુંડલામાં ઓટો રિક્ષા અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત। એક મહિલાનું મોત, 3 લોકોને ઈજા પહોંચી। ગાંધીનગર માણસા હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અમદાવાદના રહીશનું ઘટના સ્થળે જ મોત। 108ના કર્મચારીઓએ 1 લાખથી વધુની રકમ પરત કરી। સરકારની નવી ગાઈડલાઈન। 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ। પ્રતિબંધ ભંગના કિસ્સામાં 1 લાખનો દંડ અને રજીસ્ટ્રેશન પણ રદ થશે। મહુવાએ સરકારી બંગલો ખાલી કર્યો। વકીલ અધિકારીઓને ચાવી સોંપી। 3 વાર મળી હતી નોટિસ। મણિપુરમાં પિતા પુત્ર સહિતના 4ની હત્યા। હિંસા સામે ઇમ્ફાલમાં પ્રદર્શન। અધિકારીએ કહ્યું સુરક્ષા દળો પર હુમલામાં મ્યાનમારના આતંકીઓ સામેલ। દિલ્હીમાં 4 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ। 2 મહિલાઓ સહિત 6ના મોત। 1 ઘાયલ। ફાયર બ્રિગેડની 8 ગાડીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી। આતંકી પન્નુએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સીએમ યોગીને આપી મારી નાખવાની ધમકી। ઓડિયો મેસેજ મોકલ્યો। મેસેજનું લોકેશન યુકેથી મળી આવ્યું। બિલ્કિસ બાનુ કેસમાં તમામ 11 દોષિતોએ આત્મસમર્પણ કરવું પડશે। સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી। બેન્ચે કહ્યું જે કારણો આપવામાં આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી। આંધ્રપ્રદેશમાં દુનિયાના સૌથી ઊંચી આંબેડકર પ્રતિમાનું કરવામાં આવ્યું લોકાર્પણ। સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નામ આપવામાં આવ્યું। આંધ્રપ્રદેશના સીએમએ કહ્યું આ દેશનું પ્રતીક છે। પંજાબમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી 0। દિલ્હીમાં 22 ટ્રેનો મોડી। એમપી રાજસ્થાનમાં આજે કોલ્ડ વેવનું એલર્ટ। સિંગાપુરમાં ભારત મૂળના મંત્રી ઉપર ભ્રષ્ટાચારના 27 કેસ। રાજીનામું આપ્યું। બિઝનેસમેનના રૂપિયાથી પ્રાઇવેટ જેટમાં ફર્યા। એસ જયશંકર માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીરને મળ્યા। ભારતીય સૈનિકોને પરત બોલાવવા માટે ચર્ચા થઈ। ઝમીરે કહ્યું અમે ભારત સાથેના સંબંધો સુધારવા માંગીએ છીએ। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।